અમે અહીં બગડાણામાં બાપા કીટેલીઓ લીધી છે જે તે સમય, હજી સેવા કરી જ છે. બગડાણાના કોઈ ઉત્સવ બાકી ન હોય કે એની અંદર તનમન ધનથી સેવા કરીએ છીએ ત્યારે મેવા મળે છે, એ વાત નક્કી છે. પણ સુખી બહુ થાય, વાત એટલી છે. સંપત્તિ કેટલી આવે એ નક્કી નહીં, તમને ચિંતા ન રહે. આપણને બીજાને કરોડપતિ સમજતા હોય તો આપણે એમ થાય ફલાણા બહુ મોટા માણસો, પણ તમે ઘેરે જાઓ ને તો ઉતાહણી જ હોય. હા, બહારથી દેખાય ઉજળા, પણ જ્યાં માનું ભજન ન, ભલે મને બીજી કાંઈ ખબર નથી પડતી, આપણે રોટલો ખાતા ભેગા હુઈ તો જઈએ છીએ ને સાહેબ, આનાથી બીજું સુખ ન હોય. ઓલા 3 ટીકડીઓ લે, હજી ઊંઘ નથી આવતી. હું કામ કારોબાર એટલો થઈ ગયો હોય, મુંબઈમાં એટલા કારખાના હાલે છે ને, આમ એટલા કારખાના હાલે છે ને, હા ત્યાં બીજો બૂસ મારી ગયો હોય, બધું ભેગું કરી લે ત્યાં કોઈક બૂસ મારી જાય. એટલે સુખી કોને કહેવા કે બસ આપણને ઓડકાર આવે એ આપણું સુખ. આપણને ઘસરકા ન આવે. જો કોકની ઘરે ખાઈને, અમારે તો રોજ બહાર ખાવાનું, એનો રોટલો ખાઈને તો એની ક્વોલિટીની અમને ખબર પડી જાય. ખરેખર એના ઘરનો રોટલો ખાઈને બાપુ ઊંઘ મળે આવવા, હા ઓડકાર આવે. ઓહ, અને અમુકની ઘરે ખાઈને તો ઘસરકા આવે, ખાટા બડા ઓડકાર. એમના આડાય ન હોઈએ કીને, ઊભાય ન હોઈએ કીને. આપણે એમ થાય આ કઈ ક્વોલિટીનો માણસ હશે, હોય અબજોપતિનો પેટનો હો, પણ એનો અન્ન ખાતે આનંદ ન હોય. એટલે બાપુ હંમેશા આપણા કોઈ પણના ઝૂંપડે આવીને, આપણા ઘરે આવીને ખાય છે કે હાલો કોકના ઘરે જાય. અને હકીકત અત્યાર સુધીનો મને વર્ષોનો બાપુનો અનુભવ કે જ્યારે ક્યારેક હારે રહેવાનો મને અવસર મળે તો અમે ગાડી લઈને જતા હોઈએ રસ્તે, તો બપોર થયું હોય કે હાંજ પડી હોય, જે ટાણું આવીને ઊભું રહે ટક, એટલે બે કોઈ બાપુ આમ જોયા કરે કે ભાઈ કોકની વાડી કે કોકનું મકાન ગોત ને. અને હકીકત બાપુ એવું જ માતાઓ બને કે સબરી જેવી જ કોક બેઠી હોય. આ હકીકત કહું, મેં જોયું છે, અમે રોયા છે જોઈને. અરે રે બાપુ, અમે આઘા બેઠા બેઠા કથા સાંભળતા હોય અને અંદર એવું થાય આ આપણી ઘરે હેના આવે, આ આપણી ઘરે હેના આવે. સાહેબ આ હેના આવે ને ક્યારે મોકલી દે એ નક્કી નથી રહેતું. મારો બાપ જે ભરોસો દે છે એ સારું. મારી માં બનાવી રોટલો, એટલે રોટલા ન બનાવ્યો, હાથ ધ્રુજતા હોય, હા તાવડીમાં નાખવા જાય તો હેઠો વયો જાય. ચાને આમ ગાળતા હોય ને કેમ એ ગળણીમાં સા જાય જ નહીં. આવા હાથ મેં જોયા છે, આમ આમ ધ્રુજે હાથ. પછી બાપુ એમ કે મારે ભજાન તું સા બનાવી ને એનાથી નહીં બને. સાહેબ આ ભરોસાની વાતું છે. અને એને રોહડે બેઠો બેઠો ઘડીક હું એનો રસોઈયો થઈ જાઉં સાહેબ, હું સા બનાવી નાખું. એટલે કહેવાનો અર્થ આ શ્રદ્ધાના અને આ ભરોસાના બંધારણ છે મારા બાપ. અને આ પરમ ઉત્સવ માની દયાથી બસ માને એટલું પ્રાર્થના કરીએ કે માં તું અમને ગમે ત્યાં નાખજે, પણ એવું ન કરતી કે તારું ભજન અમારથી છૂટી જાય. તું અમને અહીંયા રહેજે, આપણે અહીંયા એટલે યાદ રહેજે, એમે તે થાય, અને અમારા અહીંયામાં રહેજે. અમે કોઈ દી તને ફરિયાદ નહીં કરીએ કે અમે આવા છીએ તો અમને આવું કેમ. ના માં, અમે જેથી હારા લાગીએ તને, તારે જે કરવું હોય, અમે કોઈ દી તને ફરિયાદ નહીં કરીએ. જેવા છે એવા તારા છે. બસ આ પ્રાર્થના કરજો બાપા. અમે એ જ પ્રાર્થના કરીએ કે અમે બીજું કાંઈ નહીં, પ્રોગ્રામ એટલા કરીએ, દેશ પરદેશમાં ફરતા હોઈએ, પણ માં માળા હાથમાં લઈ તો તું પહેલી યાદ આવવી જોવે, બીજું કોઈ અમારે વસ્તુ જોતી નથી. એવા માની પરમ ચેતના આપણા બધાયના હૃદયમાં રમી રહી છે. મહેશધનભાઈ, આપણને એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. વર્ષોથી સાહેબ આપણી સાથે અહીંયા, એટલે અમારા વડીલ તરીકે આમ તો પછી એને જ અમે પૂછીએ, બીજા કોને પૂછીએ. હવે એ અમારે મોગલમાંનું પાત્રજી બની ગયા છે એમ કહું તો હાલે સાહેબ. એને એ જે કહે કામ કરવાનું, એટલે બધું ખૂબ ઓલું કરતા હોય. અને બીજો રાજીપો એ કે ભીમરાણા મોગલમાન ધામ આપણે ત્યારે દ્વારકા ગયા ત્યારે ગયા હતા, એના ટ્રસ્ટના પ્રમુખ કીર્તિદાનભાઈ નવા બન્યા છે. એટલે એકવાર એને તાળીઓ તેવડાવીને એ લોકોએ મને બહુ ફોન કર્યા. મને કે કીર્તિભાઈને કહો. મેં ભાઈ એ ક્યાંય અમે પ્રોગ્રામ કરતા હોય, અમે અહીંયા પ્રમુખ તરીકે આ લોકો કહે છે, પણ હકીકત કહું સાહેબ, અહીંયા પ્રમુખ કાંઈ નથી, એના દીકરા જ રહેવાય સાહેબ. આ તો એક નામ આપે, ઓલામ લખવું પડે. એટલે પત્રિકામાં તે નથી કોઈ દી લખાવતા આપણે, એ હાટું કોઈ દી નથી લખાવતા. ના ના, એટલે
અહીંયા બધાય એવો ભાવથી બધાય સેવા આપતા હોય છે, ત્યારે આવો સેવાનો એક ધોધ. ત્રીજી વાત સાહેબ કે તમે સાંભળો કે અત્યારે દુનિયામાં જો આ કેવું છે, બજરંગદાસ બાપાની વાત કરું એટલે બજરંગદાસ બાપાની હાજરી અને બાપા એમાં દીપસન કે કોઈ એવા ભાઈની કોઈ આપણે મશીન બનાવતા ને રાજકોટમાં, ત્યારે નવા નવા મશીન આપણા ત્યારે મશીન કોહ જ હાલતા વધારે, પણ એ મશીન ત્યારે નવા નવા આવ્યા અને જામનગરની કોઈ કંપનીવાળા રાજકોટવાળાને એ બગડાણા આવ્યા, તો આપણી દીકરીઓ પાણી હીંચી હીંચીને બગીચાને પાતી હતી. એટલે ઓલા લોકોએ કીધું કે બાપા આ દીકરીઓ બધી પાણી હીંચી હીંચીને પાય છે, એની કરતાં અમે અહીં મશીન મૂકી દઈએ. કે એનાથી શું થાય? કે બસ એ મશીન પાણી પાઈ દે પંપ. એટલે ભજનદાસ બાપાએ કીધું કે તારું મશીન બાપા સીતારામ બોલશે, સીતારામ 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 એમ બોલશે, એ તો ઠક 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 થાય. બાપા તો એવા હતા ને, એ તો પાછા બહુ બોલતા તે. એ કે સીતારામ બોલશે કે ના બાપા? તા કે સાંભળ, આ દીકરીઓ પાણી હીંચતી જાય અને સીતારામ સીતારામ બોલતી જાય ને, એ એની માટેની ભક્તિ છે, એના માટેનું સમરણ છે. અને વાતે હાચી, આપણે 1000 જગ્યાએ કોઈના ભલે કોઈના દીકરાના ભત્રીજાના લગ્નમાં ગયા હોય, ભાણેજના લગ્નમાં ગયા હોય, પોતાના દીકરાના લગ્ન હોય, તો આપણે ખાલી ટાઈમ પ્રમાણે કે માતાજીનું ભજન આપણે કરી લઈશું, પછી આપણે દોડાદોડીમાં હશું, આપણે એટલું ભજન નહીં કરતા હોય. ગમે એવા પ્રસંગમાં ગયા હશું તો એટલું ભજન નહીં થાય. પણ અહીં ભગુડામાં જેટલી ઘડી સેવામાં રહ્યો ત્યાં સુધી સતત મોગલ જે અહીંયા રહી છે ને, એ વાતાવરણ, એ શ્રદ્ધા, એ ભજન. એટલે બજરંગદાસ બાપાએ કહીને ના પાડી કે મારે એ મશીન નથી મૂકવું, અહીં મારી દીકરીઓ છે ને એ સીતારામ સીતારામ બોલતું જે પાણી પાય ને એના ફળ આવશે ને, એની પ્રજા એના ફળ લેશે. તો સાહેબ એ દીકરીઓને આપણે પ્રતિષ્ઠા વખતે બોલાવેલી, બધી બાપાની પ્રતિષ્ઠા થઈ ત્યારે એ દીકરીઓને જે દીકરીઓ હાજર, ત્યારે તો એ દીકરીઓ તો શબ્દ વાપર્યો, પણ 90-80 વર્ષની માવડીઓ, પણ એ તો બગડાણાની દીકરીઓ જ હતી. સાહેબ એ માવુને બોલાવીને એના સન્માન કર્યા છે, એનો સાક્ષી હું છું સાહેબ, કે એ દીકરીઓએ પાણી પાયા છે. એ દીકરીઓ હાલ તો સન્માન કોના થયા? કરોડોના દાન કર્યા છે એ ભૂલાઈ ગયો છે, પણ જે સેવા કરીને એ દીકરીઓને બોલાવીને ત્યારે બોલાવવામાં આવી. આપણે ના પાડતા રહ્યા તો હમણાં 4 દી પહેલાં એક ભાઈ મશીન મૂકી ગયા રોટલીઓ બનાવવાનું. એ 1 કલાકમાં કેટલી રોટલી બનાવે છે? 1 કલાકમાં 2000 રોટલી બનાવે. કેવી લોટકી બાઈ બોલો. તમે જોવો ખરા? એ મશીની ભાઈ મને પહેલાં 2 વાર પૂછવા આવ્યા. મેં કીધું કે ના ભાઈ, અમારે અહીં છે ને હાથથી વણે ને એને ભાવ વધે અને હામાવાળાને જમવામાં ભાવ વધે. એટલે તકે નહીં મારે. એટલે એ ભાઈએ પછી મને કીધું, મને કે મારા દીકરાએ માનતા હતી, હાલીને આવ્યો હતો અને એણે એવું કીધું હતું કે મારો શરૂઆતનો ધંધો થશે ને તો મારી 1 મહિનાની કમાણી મારે પહેલી વહેલી ભગુડા ધરવી છે. તો મેં કીધું ભાઈ તમે અહીંયા આપણે બહુ ઓછું રાખીએ છીએ એવું બાપા. હા, કાલ સવારે કોક એમ કે ફોન કરીને કે 2 રૂમ અમારે હાટું રખાવજો ને, મહેમાન આવે છે. તો આપણે કંઈ કોણ? તા કે ઓલું દાન નહોતું આપ્યું ઈવડા ઈ. એટલે કાકો મટીને ભત્રીજો થવું નથી, માના સ્વરૂપ બધા હેરખ્યા. કોઈ અહીંયા ભલામણ કરે એવું નહીં સાહેબ. અહીંયા બધા હરખા, લાખોનું દાન દે એ હરખો, અને અહીંયા સેવા કરે એથી આગળ સાહેબ. પૈસા તો ગમે ત્યાંથી આવવાના, વ્યવસ્થા ગમે ત્યાંથી આવવાની, એ કોઈ વારો તારો નથી કરતા. પણ એની શ્રદ્ધા હતી ને હું ના ન પાડીએ કે. એના બાપા આવ્યા, એના બાપા કોસવાણા, મને કે આતા અમને ઓલું રહી જાય અને એને ભગુડા જ મૂકવું છે. પછી એના ભાવને ધ્યાનમાં રાખીને કેટલા 3 દી થયા કે 4 દી થયા, 4 દિવસ પહેલાં જ એ લોકો આવીને એ અહીંયા મશીન મૂકી ગયા અને 2000 રોટલી વણાઈને હેકાઈને નીકળી જાય સીધે સીધી. તમે મશીન જોજો, આપણે લોટ જ નાખવાનો, રોટલી ફૂગો થઈને જ બહાર આવે સીધે સીધી. મારી દીકરી, મેં કીધું આ જો કેવી ડાય. મને પાછો વિચાર એ શું આવ્યો કે મશીન જે લોખંડનું બન્યું છે ને એ એવી ભૂમિમાલી બન્યું છે કે એને માના દરબારમાં કામમાં આવવું છે. નગર તો કોશ્યું ન બને, મશીન શું કામ બને? કોશ્યું ન બને
સાહેબ ધાતુય ભાગશાળી હોય છે. એટલે એવા સફાઈના મશીનો આવી ગયા. કહેવાનો મતલબ અત્યારે કોઈ વસ્તુ માણસને હાથે કરવું પડતું નથી. અમે બહાર હોટલમાં જઈ તો તમને બેનો સાચું નહીં લાગે, આપણે હોટલની અંદર ટેબલમાં બેઠા હોય ને એ આપણે ખાલી બટનમાં ઓર્ડર લખાવી નાખવાનો, બરાબર, અને આપણને એમ લાગે કે કોઈક દીકરી જ આવી અથવા કોઈ ભાઈ જ આવ્યો. ખરેખર હોય જ નહીં, મશીન હોય. આપણે એમાં દાંતે કાઢે. આ મેં જોયા છે રોબોટ, અને ઓલો એટલું બટન જ દબી દે 15 નંબરના ટેબલ એટલે ફટ દઈને ન્યા એ અંગ્રેજીમાં બોલે, આપણે સમજી ન કે બોલો. આપણે કલ્પના ન કરીએ કે આ માણસ છે કે મશીન છે. અને આ તકલીફ છે, માણા મશીન મળ્યો થવા અને મશીન માણા મળ્યું છે થવા. સાહેબ એને સેવા કરવી છે, એને કાંઈક કામ કરવું છે. તો આપણે માના સોરું છીએ, નથી મશીન, નથી માણા. આપણે માના સોરું છીએ સાહેબ, બાળક છીએ. માણા હે નથી થવું, માં અમારે તારા સોરું રહેવું છે. અને એવો જે ભાવ. અને એક મારો આજે બાપુ મને ઉભરો આવ્યો છે તો દાદુભાઈ કોઈને પૂછ્યું નથી ભવિષ્યમાં હવે હું થાય એ નક્કી નહીં, કારણ કે પ્લાન તરત થઈ જાય એવડો નથી, એનો સમય માગે. જેમ આપણે ઓલી યાત્રામાં સમય લીધો. હવે તમે સાંભળો 5000 ને અત્યાર સુધીનો રેકોર્ડ હશે એવો કે એક હારે એટલી બસ નીકળી હોય. એ કે આપણે રેકોર્ડ તોડવા માટે નહીં, તમે આપણે જ એકલા છીએ એને આખે રેકોર્ડ થાય છે. કહેવાનો મતલબ કાંઈ રેકોર્ડ તોડવાનું નથી, એવું કાંઈ આપણે કોઈની હરીફાઈ નથી. કોઈ નહીં, કોણે એવું કર્યું? આપણે તો માને સારું લાગે એ માટે માં રાજી થાય ને. તમે આપણે બધા એ રીતે આવું કેવા કીર્તન ગાયા ત્યારે. અને જોગાનો જગ આ વર્ષે ઈ જ તારીખે પાછો હું ત્યાં હતો. અને ભીમરાણા મોગલધામમાં ડાયરો મારો ને કીર્તિદાનભાઈનો. આપણે જે તિથિ હતા ને કૃષ્ણ પરમાત્માની જાન પરણીને આવી તેથી જ આપણે આ જાનડીઓ બજ્યું ત્યાં માધવપુર. ભગવાનના જે દર વર્ષે જે તિથિમાં જે રૂક્ષ્મણીનું અપહરણ થયું, હરણ કરીને માધવપુર ભગવાને લગ્ન કર્યા, એ ઉત્સવ ત્યાં દર વર્ષે ઉજવાય. અને પછી જાન પરણીને દ્વારકા આવે. આપણે જે દી જાન પરણીને દ્વારકા આવે ને તે દી જ આપણે ગયા વર્ષે બધા ત્યાં હતા જોગાનું જો. અને આ વર્ષે પણ અમારો કીર્તિદાનભાઈનો ડાયરો હતો. એટલે એ ભગવાન દ્વારકાધીશે રાજી હોય છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ભવિષ્યમાં એવી ઈચ્છા છે, એવી ઈચ્છા છે માં પૂરી કરાવે. બાબુ સંધુ દાદા ભાઈ ઓતાર આવ્યો તો હું કરી લો, મને ધૂણવાનું મન થાય છે તો ધૂતકારો મારું. હરિદ્વારમાં ભાગવત કથા થાય. આયલી રેલ ભરી, આખી રેલ ટ્રેન ભરી આખી. હા, એ કેવું લાગશે? આખી રેલ ભગુડા હોય સાહેબ, આખી ટ્રેન. બસ માં આપણે એ બોલાવે છે, આપણે તો કાંઈ છે નહીં. એને કેટલું વહેલું કરાવે એ તમારી કડતાલો ના હાથની વાત છે. ના, એનો સમય જો આવ્યો છે વિચાર તો એને મોકલ્યો છે. આટલી ધજાયેલી સીધે સીધો વિચાર અહીંયા આવે. મને એ બધું માં કહે એમ કરવાનું. આપણે હોઈ જા તો હોઈ જાઓ, જાગ તક જાગ, ઉપડતા ઉપડું. મેં હજી સુધી કોઈ દી જો આ ઘડિયાળ હું તો પહેલાં છોકરાઓ પરાયણે બંધાવે એટલે બાંધું, બાકી આમ મને બહુ ટાઈમ મને ઓટોમેટિક ખબર પડી જાય કેટલા કે આજ જ તે ન ખબર. આજ મને ભરત જગાડવા આવ્યું. મારો દીકરો ખીજાણો ઊભો થતો એલા ભરતો મોરારી બાપુ અને ભગત કે અને સાહેબ ભગત છે, ભગત ભગત એમ કે. આજ મને મારા આજ પહેલી વાર ભરતે જગાડ્યો હોય તો મને આજ પહેલી વાર મારી જિંદગીમાં. આજે અખાત્રીને દી મેં 56 વર્ષ પૂરા કર્યા. આ ગઈ અખાત્રીને દી મારો જન્મ છે. હા, અને માવુને તો તહેવાર અહીંયા રહે, તારીખો અહીંયા ન રહે. હા, મારા બાને હું કહેતો મેં કીધું બા મારો જન્મ ક્યારે? મને કે અખાત્રીને દી. અરે ભજનદાસ બાપા મારા બાને નામથી ઓળખતા બેનું.
મારું મોહાળ ત્યારે બધા રહેતા રાણપરડા, આ કામળિયા બધા એ મોહાળ થાય મારે. તે હાલીને જાતા અને વચ્ચે બગડાણા વિરામ થાય કામળિયા. ત્યાં એના ભાગ હારા ને એ કામળિયા ભાઈ ડેમ બન્યો, બધું ડૂબમાં ગયું, હારી હારી જમીન ડૂબમાં ગઈ, ખારસા ભાગમાં આવ્યા. પાછા વહી આવ્યા અહીંયા, પાછા અહીંયા વહી આવ્યા, પાછા પાછા તમે કહો પાકા કેવા છે મારું મોહાળ. એ ડેમ માંથી પાણી આખું વયું જાય ત્યાં પાછા વાયડું કરવા જાય. એટલે ટૂંકમાં અમે હાલીને ત્યારે જાતા